નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે આપણને સૌ કોઈને સ્પર્શતા એક મુદ્દા વિશે વાત કરવી છે, એના પર ચર્ચા કરવી છે. સૌથી પહેલા તો હેપી ફાધર્સ ડે સૌ કોઈને. આજનો ફાધર્સ ડે અને કદાચ બધાએ જ સ્ટેટસ લગાવ્યું હશે. પિતા પ્રત્યેની કૃતજ્ઞતા, એ પ્રેમ વ્યક્ત કરવા માટે આપણે સૌ કોઈ સ્ટેટસ લગાવીએ છીએ. વસુધૈવ કુટુંબકમ, માતા પિતાની વાત, એમની સ્થિતિ, એ પરિસ્થિતિ, વૃદ્ધોની સ્થિતિ શું છે, એના પર આજના મહામંથનમાં વાત કરવી છે. આપણે એક વાતમાં માનીએ છીએ, વસુધૈવ કુટુંબકમ, એટલે કે આખી વસુધાને, આખી દુનિયાને એક પરિવાર માનનારા આપણે સૌ આજે આપણા કુટુંબોની સ્થિતિ વિશે વાત કરવી છે. જે મા બાપે આપણને દુનિયા બતાવી, આજે એમને જ પોતાના ઘરમાં એક ખૂણો પકડીને બેસવું પડે છે. એક સમય હતો જ્યારે આખું ઘર એક રસોડે જમતું હતું, અને આજે સ્થિતિ કેવી છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. આજના મહામંથનમાં એ મા બાપની હાલત, એ મા બાપની સ્થિતિ વિશે વાત કરવી છે. આપણે સંયુક્ત પરિવાર, વિભક્ત પરિવારની વાતો કરીએ છીએ, પરંતુ આ તમામની વચ્ચે માતા પિતાની શું સ્થિતિ છે? આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં સોશિયલ મીડિયા પર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવના સ્ટેટસ મૂકનારી પેઢી એ ઘરમાં બેઠેલા જીવતા જાગતા ભગવાન જેવા મા બાપને 2 ટંકનો સરખો રોટલો નથી આપી શકતી. સંતાનોની ખુશી માટે જેમણે પોતાનું આખું આયખું આપી દીધું છે, આખું આયખું હોમી દીધું, આજે એ જ વડીલોને પોતાના લોહી સામે, એટલે કે પોતાના દીકરા દીકરીઓની સામે કોર્ટ અને કચેરીના પગથિયા ચડવા પડે છે. એક સમય એવો હતો જ્યારે ઘરમાં દાદા કે દાદીનો ખાટલો એ આખા પરિવારનું કેન્દ્રબિંદુ હતો. એમની વાર્તાઓ, એમના સંસ્કારોથી આખું ઘર ગુંજતું હતું. આજે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, ફ્લેટો ઊંચા થઈ ગયા છે, ગાડીઓ મોટી થઈ ગઈ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણા દિલ સાંકડા થયા છે. આ સામે યુવાન પેઢીની દલીલ છે કે આજના જમાનામાં મોંઘવારી આસમાને છે. બાળકોનું ભણતર, ઘરનું ભાડું, ઈએમઆઈ અને લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવા માટે બોજ એટલો બધો વધી જાય છે કે માનસિક શાંતિ નથી રહેતી. પણ ઘરમાં પોતાના સંતાનો માટે આયા રાખવાના પૈસા હોય છે, વીકેન્ડમાં હજારો રૂપિયાની પાર્ટી કરવાના પૈસા આપણી પાસે હોય છે, પણ મા બાપના મેડિકલ બિલ ચૂકવતી વખતે એ આર્થિક જવાબદારીઓ આપણને યાદ આવી જાય છે. તમે ક્યારેય કોઈ પ્રાંત કચેરી કે ફેમિલી કોર્ટની બહાર એ લાકડીના ટેકે ઉભેલા એ કરચલીવાળા હાથ જોયા છે? એ આંખો જોઈ છે જેમાં દીકરાને મોટો કર્યાનો ગર્વ નથી, પણ પોતાના જ કુખે જન્મેલા એ બાળકના હાથે અપમાનિત થવાનું દર્દ હોય છે. કોઈક કહે છે કે મોંઘવારી બહુ છે, ખર્ચા નથી પોસાતા, તો કોઈક કહે છે કે અમને અમારી આઝાદી જોઈએ છે, એ સ્પેસ જોઈએ છે, પ્રાઇવસી જોઈએ છે. પણ શું આ આઝાદી વડીલોની આંખમાં આંસુ લાવીને જ આપણને મળે છે? ડેટા આવ્યા છે, એક આંકડા આવ્યા છે, એ ચિંતાજનક છે. આંકડા પર વાત કરવી છે. અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ પ્રાંત કચેરીના સત્તાવાર આંકડા અનુસાર અમદાવાદના આંકડા ચિંતાજનક છે. વર્ષ 2024માં ભરણ પોષણ માટે 61 જેટલી અરજી નોંધાઈ હતી. આંકડા પર નજર કરજો. 2024માં આંકડો 61 જેટલો હતો ભરણ પોષણ માટે, જે 2025માં 60% વધારાની સાથે 98 પર પહોંચી ગઈ છે. અને એમાંય તે પૂર્વ અમદાવાદ કરતા પશ્ચિમ અમદાવાદમાં આવા કિસ્સાઓ 3 ગણા વધારે નોંધાયા છે. એટલે આ કેવી કમનસીબી કહેવાય કે પેટે પાટા બાંધી મોટા કરનારે મા બાપને ઘરમાં દીકરાઓ એના ઘરમાં ન રાખતા પ્રાંત કચેરી અને ભરણ પોષણના અરજીઓ કરવા માટેના ધક્કા ખાવા પડે છે. એ મા બાપ કાળી રાતના ઉજાગરા વેઠી પેટે જણિયાને પોષે છે. પોતાના સપનાઓ ફગાવી બાળકોના સપનાને મા બાપ પોષે છે. ત્યારે આવા લોકો મા બાપને તરછોડે છે, ત્યારે એના હૈયે શું વીતતી હશે, મા બાપના હૈયે શું વીતતી હશે, એકવાર એ અંદાજો લગાવ્યો છે? વૃદ્ધ મા બાપને ઓલ્ડ ફર્નિચર કહી તરછોડનારાઓને પોતાનો ધન, અવિવેક અને સત્તાનો નશો જ્યારે ઉતરે ને, ત્યારબાદ જ એમને ભાન આવે છે કે એણે શું ગુમાવ્યું છે. આજે દેશી સમાજ અને આધુનિકરણ આપણે બધાય સમજીએ છીએ. દેશી સમાજ અને આધુનિકરણ આ બંનેના કાળમાંથી પસાર આપણે સૌ કોઈ થઈ રહ્યા છે. એટલે મા બાપ અને આપણને અનુકૂળ થવામાં કદાચ થોડો સમય લાગે, એ કદાચ થોડો કપરો સમય આપણે ગણી શકીએ, પરંતુ એ અશક્ય તો નથી જ ને. એક વાત આપણે આપણા ઘરની દિવાલ પર મઢાવી રાખવાની જરૂર છે કે મને મારા મા બાપ, એમની અંધશ્રદ્ધા, એમની જૂની વાતો, એમની મર્યાદાઓ, એમના તમામ ગુણદોષની સમેત
મને મારા મા બાપ વાલા છે, જેવા છે એવા મારા મા બાપ છે ને એ મને વાલા છે. ભલે આજની આધુનિક દુનિયામાં, એઆઈની દુનિયામાં તેઓ એક સાથે નથી દોડી શકતા, કારણ કે એટલો ગેપ છે, પણ એમના એ તમામ ગુણોની સમેત મને વાલા છે. મને લાગે છે આ માત્ર આંકડો નથી, જે 60 થી 98 સુધી પહોંચ્યો છે, માત્ર આંકડો નથી, આપણા સંસ્કારોનું થયેલું પતન છે. ત્યારે સવાલ એ થાય કે પારિવારિક વિખવાદોમાં મોટો ઉછાળો આવવાનું કારણ શું છે? મોંઘવારી અને લાઇફસ્ટાઇલ એ સંયુક્ત પરિવારની પરંપરાને નડી રહી છે? શું નવી પેઢીમાં સહનશક્તિ અને જતું કરવાની ભાવના ઓછી છે? આજ તમામ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન કે સંબંધોનું વિભાજન, જવાબદારી કે જીદ. ત્યારે આપણી જવાબદારી છે કે પછી જીદ છે? આ સવાલની સાથે આજનું મહામંથન કરવું છે, કારણ કે જે આંકડા પ્રાંત કચેરીના સામે આવ્યા છે, ખાસ કરી અમદાવાદની વાત કરીએ તો બે વિસ્તાર વચ્ચેનો જે તફાવત સામે આવ્યો છે. આપણે બહુ મોટી વાત કરીએ છીએ કે વિકાસથી આટલા આગળ વધી ગયા છીએ, આ વિસ્તારની ઘણીવાર કમ્પેરિઝન એ વસ્તુને લઈને કરવામાં આવે છે, પરંતુ એ જે વિકાસની દ્રષ્ટિએ આગળ વધ્યા છે અથવા તો લાઇફસ્ટાઇલની દ્રષ્ટિએ આપણે સૌ કોઈ આગળ વધ્યા છીએ, શું આપણા સંસ્કારોનું સાથે સાથે પતન થઈ રહ્યું છે? આ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે યુવાન પેઢી જેમને આ સવાલ પૂછવામાં આવે છે તો એ પેઢી જે એવો જવાબ આપે છે કે આજની મોંઘવારીના ખર્ચામાં ક્યાં પોસાય? એક નાનકડું ઘર, એમાં ઈએમઆઈ હોય, બાળકોની ફીસ, આ બધી વસ્તુ ભરવાનું ક્યાં પોસાય? એટલે સવાલ ત્યારે ત્વરિત એવો થાય કે ગામડામાં રહેતા અથવા તો એ મા બાપ 4 થી 5 બાળકોને ઉછેર. હવે એમનો એટલી બધી તો એમની પાસે આવક જ નહોતી જ્યારે તમે બાળકો હતા, તો એ એટલી ઓછી આવકમાં છાશ રોટલો ખાઈને મોટા કરેલા એ 3 થી 4 બાળકો ન નડ્યા તો એ 4 બાળકને 2 મા બાપ નડી રહ્યા છે. એટલું ભરણ પોષણ નથી થઈ શકતું. એટલે હજારો રૂપિયા આપણે પાર્ટીમાં ઉડાવવા છે, બહાર જમવામાં ઉડાવવા છે, વીકેન્ડમાં ઉડાવવા છે, પરંતુ જ્યારે મેડિકલનું એ ફરફરિયું હાથમાં આવે, એ કાગળિયું હાથમાં આવે, ત્યારે એ બધા ખર્ચાઓ, એ ફાઇનાન્શિયલ સિચ્યુએશન, આ બધી વસ્તુઓ આપણને આપણી આગળ આવી જાય છે. એટલે કે જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી સેવા કરી લઈએ, કારણ કે આ જે આંકડાઓ સામે આવે છે એ બહુ ચિંતાજનક કહી શકાય. અને સાથે એ શું કારણો છે કે જેના કારણે આ સ્થિતિ સર્જી છે, જેના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે, એ 60 થી 98 સુધી પહોંચ્યું છે, એ પાછળના કારણો શું છે? એ જવાબદાર કારણો વિશે પણ આજના મહામંથનમાં આપણે ચર્ચા કરવી છે. સંબંધોનું વિભાજન, જવાબદારી કે જીદ, આ સવાલની સાથે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ભાવનાબેન જોશીપુરા, એડવોકેટ, કે જેઓ મહામંથનમાં જોડાયા છે. સંયુક્ત કુટુંબના સભ્ય મયુરભાઈ અનડકટ આપણી સાથે જોડાયા છે, અને એમના પુત્રવધુ ક્રીનાબેન અનડકટ આપણી સાથે જોડાયા છે. પરિતાબેન શર્મા કાઉન્સિલર છે, જેઓ પણ આપણી સાથે જોડાયા છે. જયમલભાઈ દેસાઈ શિક્ષણવિદ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. જે રીતે આખી આ બધી વાત અત્યારની સ્થિતિ છે એના પરથી શરૂઆત કરીએ. મયુરભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. આપ સંયુક્ત કુટુંબથી છો. આજનો સમય અને સંયુક્ત કુટુંબ, આ બંને વસ્તુઓ એક સાથે મેનેજ કરવું કેટલું ટફ લાગી રહ્યું છે? અને સાથે સાથે જે આંકડાઓ, મા બાપ કે જે કચેરીની બહાર પોતાના ભરણ પોષણના માટે અરજીઓ કરી રહ્યા છે, અરજી 60 થી વધીને 98 સુધી પહોંચે છે, તો આના પર તમારું શું કહેવું છે? સંયુક્ત પરિવારમાં એક બેનિફિટ એ છે કે એક તો તમારે ઘરનો ખર્ચ ઓછો થયો. હેલો, જી જી મયુરભાઈ, આપનો અવાજ આવે છે. ઓછો થયો. બીજું કે હવે અવાજ ઓકે? ઓકે મયુરભાઈ, આપની વાત રજૂ કરો, આપનો અવાજ આવી રહ્યો છે. ઓકે તો ચાલુ કરું. સંયુક્ત પરિવારમાં એક બેનિફિટ એ છે કે ઘરમાં તમે ફેમિલી સાથે રહ્યો છો, એની તમને મજા આખી અલગ છે. એક તો તમારે એક શાક ખાવું એની જગ્યાએ 4 શાક થાય. બીજું કે એક તમારે ઘરનો ખર્ચો ઓછો થાય. બીજું એક સંયુક્ત પરિવાર છે ને, કહેવત નથી ભાઈ, આપણે દ્રાક્ષ લેવા ગયા હોય છૂટી તો એ કે 100 ની કિલો, અને ઘૂમટો કહી તો 200 ની કિલો. ખરેખર એ દ્રાક્ષ જ છે, પણ એની મતલબ શું છે? કારણ કે સંયુક્ત છે, સંયુક્ત પરિવારની કિંમત આખી એની હિસાબે 200 રૂપિયા એ લોકો કહે છે, એ ઘૂમટો હતો, અને આપણે છૂટકને 100 રૂપિયા કહીએ.
અને સંયુક્ત પરિવારમાં આજે તમારા સંતાન હોય નાના મોટા થતા તમને ખ્યાલ ન આવે. જે બા બાપુજી છે, ભાઈ બહેન છે, એક તમે સંયુક્ત પરિવાર છે અને તમે કાલ સવારે કે બહારગામ ગયા હોય તો તમને ઘરનું ટેન્શન ન રહે. ભાઈ ના મારા છોકરાનું શું થાય છે, આમ થાય. અને સુખ દુઃખનો સાથ છે સંયુક્ત પરિવાર. સંયુક્ત પરિવારમાં આજે આપણા છોકરા હોય તો એને બધા રહેતા શીખે, કારણ કે સંયુક્ત પરિવાર છે. તો કાલ સવારે બીજે ક્યાંય બહાર જાય તો એને એવું અજાણ્યું ન લાગે, એ બધા મિક્સ થતા શીખે. સંયુક્ત પરિવારની વ્યાખ્યા કયો તો ઘણી છે અને અત્યારનો સમય એવો થઈ ગયો છે, ભણતર આવી ગયા છે, છોકરા બહાર ભણવા જાય છે, બસ એકબીજા છોકરાઓને આંખ મરી જાય છે અને મેરેજ કરી નાખે છે. પછી કે તારી સેલેરી આટલી, મારી સેલેરી આટલી, તો અહીંયા એક ફ્લેટ ભાડે લઈએ અથવા એ લોકો ઘરનો ફ્લેટ લે છે. પછી એને સંયુક્ત પરિવાર વિશે કોઈ ખ્યાલ નથી આવતો. તો જનરલી હું તો કહું બહાર ભણવા જાય છે એમના દરેક દીકરા દીકરીઓને આ જાણ કરજો ખરેખર, કારણ કે આ વસ્તુ એક ભવિષ્યની વાત છે. અને આ બધું કેવું થાય, આજે 2 ટાઈમ બહાર રહ્યા, આંખ મળી ગઈ, મેરેજ કરી નાખ્યા અને કાલ સવારે એ પાછે છૂટું થતા વાર નથી લાગતું અને એક પ્રેમ ભાવ નથી મળતો. સંયુક્ત પરિવારમાં તમને એક બીજો બેનિફિટ એ છે, આજ તમે તમારા ઘરમાં તમને 2 શાક મળે, 4 શાક મળે. શું કામ એને કોઈને ભાઈ રીંગણા બટાટાનું શાક ખાવું છે, કોઈને ઓલું શાક ખાવું છે એવું. અને માણસો ડિપ્રેશનમાં આવી જાય છે, ડિપ્રેશનમાં આવી જાય. શું કામ એને? કારણ કે એકાંતપણું છે. એકાંતપણું સમય કેવો છે, એ માણસને ડિપ્રેશનમાં જતા વાર નથી લાગતી. અને સંયુક્ત પરિવારમાં સુખ દુઃખ હોય તો તમને હૂફ મળે છે. ઓકે, હા. અને સતત કાંઈ તમારી પણ તમારે સાથે કોઈ પણ ફંક્શન કરવું હોય, હા તો પણ લોકો હોય છે, સતત તમારી સાથે રહેનાર કોઈક વ્યક્તિ હોય છે, એટલે એ પરિસ્થિતિ જ નથી ઉદ્ભવતી કે તમે ડિપ્રેશનમાં આવી જાઓ. પરિતાબેન, હવે આપની પાસે, કારણ કે ઘણા બધા કેસ આપની પાસે આવ્યા હશે, આપે જોયા પણ હશે, એટલે અહીંયા આખી વાત જે આંકડા 60 થી લઈ 98 સુધી પહોંચ્યા છે, આ 2 પેઢી વચ્ચેનું અંતર છે. આપણે સૌ કોઈ સમજીએ છીએ, માતા પિતા એ એમની પેઢી, એટલે કહી શકીએ કે બર્ગરથી, એ બાજરાના રોટલાથી લઈને બર્ગર, આ પેઢીઓનું અંતર છે. એટલે એને મેનેજ કરવું, એને એક સાથે કરવું, આ બહુ થોડુંક ટફ કહી શકાય. પરંતુ મેં જેવી રીતે કહ્યું એ રીતે કે ટફ છે, અઘરું છે, પણ એ અશક્ય તો નથી જ ને. આ વધતા જતા આંકડા કેટલા ચિંતાજનક છે, આપનું શું કહેવું? જેટલું માણસ એકલું છે અને અલગ રહે છે એટલું સાચી વાત છે કે ડિપ્રેશનના ચાન્સીસ વધી જાય છે. જો માણસ સંયુક્ત છે, એની સાથે એનું ઝુંડ છે, એની સાથે એના લોકો છે, તો એ વધારે કોન્ફિડન્ટલી બહાર જઈ શકે છે. પ્રોબ્લેમ શું થઈ રહ્યું છે કે એ સંયુક્ત કુટુંબની અંદર અમુક લોકો છે જે મુખ્ય હોય છે, જે લીડ લેતા હોય છે, જેનું ચાલતું હોય છે, પણ નાના જે હોય છે એ લોકો કશે ખોવાઈ જાય છે. એ લોકોને કોઈ પૂછતું નથી, કાં તો એ લોકોનો કોન્ફિડન્સ કશે ડાઉન થઈ રહ્યો હોય છે અને પોતાની જાતને હજી ગોતતા હોય છે. કારણ કે મોટો ભાઈ છે તો મારો નાનો ભાઈ કહેશે કે મારા છોકરાઓની રિસ્પોન્સિબિલિટી એની છે, નાની વહુ છે એ કહેશે ભાભી જોઈ લેશે, તો એ ચક્કરની અંદર પોતે હું કોણ છું એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક આવી જાય છે. અને પછી એ લોકોને એમ થાય કે ચલો હવે આપણે પણ કશેક એકલા રહેવા જઈએ તો કદાચ પોતાની નજીક આવીશું, કારણ કે બીજાની સાથે રહેતા રહેતા પોતાનાથી ઘણા દૂર થઈ જાય છે. અમુક લોકો જો વચ્ચે સ્પેસ આપી શકો, તમે એકબીજાને સમજવાની, એકબીજાની રિસ્પોન્સિબિલિટી શેર કરી શકો, તો એકબીજાની સાથે ભળીને રહી શકો. પણ જો તમે ટેક ઓવર કરવા માંડો, તમે સામે બીજાને કંટ્રોલ કરવા માંડો, તો પછી એ લોકો બહાર જઈને અલગ થવાનું વિચારશે ને અલગ વિચારે. અત્યારે અર્બન જગ્યાઓમાં, લાઈક ગામડામાં ને એ બધામાં હજી પણ સંયુક્ત પરિવાર છે. તમે પ્રહલાદનગર બાજુ, બોપલ બાજુ, એ બાજુ જોવા જશો તો બહુ બધા ન્યુક્લિયર ફેમિલીઝ છે. પણ તમે વાડજ બાજુ કે નરોડા બાજુ કે એ બધું જશો તો જોઈન્ટ ફેમિલી છે. જ્યાં બિઝનેસ ફેમિલીઝ છે, બિઝનેસનું એક જ ફેમિલી બિઝનેસ ચલાવી રહ્યું છે, ત્યાં મોટા ભાગે એ લોકો ભેગા રહેતા હોય છે. અને જ્યાં એ લોકો જોબ કરે છે, એ લોકો પ્રિફર કરે છે કે હવે અમે લોકો અલગ થઈ જઈએ, કારણ કે એ લોકો ક્યાંક પોતાની ઓળખાણ ગોતતા હોય છે. અને ઓબ્વિયસલી ઘરના ખર્ચાઓને બધું
વધી જ જતું હોય છે, પણ કારણ કે 2 જણ કમાતું હોય છે તો એ લોકો અફોર્ડ કરી શકે કે અલગ નીકળી જઈએ. તો ચિંતાની વસ્તુ ભેગા રહેવામાં પણ છે અને ચિંતાની વાત અલગ રહેવામાં પણ છે. જોવું પડે વ્યક્તિત્વ પ્રમાણે અને પરિવાર પ્રમાણે કે ક્યાં શું તકલીફ છે અને એના બેઝિસ ઉપર પછી આગળ ડિસિઝન લેવામાં આવે. એટલે અહીંયા કહી શકીએ મુખ્ય વાત સમજણની છે. કોઈ પણ પરિવારમાં હોય સમજણ મુખ્ય છે. આપણી સાથે એડવોકેટ જોડાયા છે ભાવનાબેન. ભાવનાબેન, આ આંકડાઓ અને એ સ્થિતિ તો આપે જોઈ પણ હશે કે કોર્ટની બહાર અથવા તો આવી કચેરીઓની બહાર શું સ્થિતિ છે. એ મા બાપની હાલત આપની પાસેથી જાણવી છે. સાથે સાથે જો વૃદ્ધોની વાત કરીએ તો એક ડેટા એવું કહે છે કે દર વર્ષે 92% સુધીનો ઉછાળો નોંધાય છે વૃદ્ધની સાથે થતા એ અત્યાચાર, એમની સાથે થતી આ બધી વસ્તુ. એ 92% જેટલો અત્યાચારનો આંકડો વધ્યો છે. આ આંકડો કેટલો ચિંતાજનક, અને સાથે સાથે એ કચેરીની બહાર, એ કોર્ટની બહાર, એ પગથિયાની બહાર ઉભા રહેલા એ વૃદ્ધ મા બાપની હાલત શું હોય છે? રાધા, એક તો આજે મુદ્દો લીધો છે એ એટલો બધો આજના માટે આપણે એને લાગુ પડે છે, કારણ કે હું એડવોકેટ પણ છું અને અમે એક વૃદ્ધાશ્રમ પણ ચલાવીએ છીએ લગભગ 45 વર્ષથી. અને આ સ્થિતિમાં જે માતા પિતા બંનેમાંથી એકનું જતા રહેવું, પછી એકલવાયું જીવન, અને એમાં પણ જો આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હોય તો એ સ્થિતિમાં એ માતા કે પિતાની ઘરમાં જગ્યા નથી. બે હારે હોય તો ત્યાં, અને ત્યારે અચાનક આવતો બદલાવ. આજની આપણી જે વાત છે એ સંયુક્ત અને વિભાગતા કુટુંબ. હવે વિશ્વમાં એકમાત્ર ભારત દેશ એવો છે કે જ્યાં આપણે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, એ અંતર્ગત આપણી પૂજાની શરૂઆત ક્યાંથી થઈ? આચાર્ય દેવો ભવ, રાઈટ? આ સ્થિતિમાં એને આપણે કીધી કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એ જ માતા પિતા એ બાળકને જયારે એનું પોતાનું કોઈ વ્યક્તિગત એનું કેરિયર છે, એને કેરિયરના કોટા માટે થઈ અને કાં તો કોઈ એકલો જાય છે બહાર, આ પછી હવે મને આ નહીં ફાવે, મને બહુ ડિસ્ટર્બન્સ છે. એટલે ખાસ કરીને આર્થિક અને વ્યાવસાયિક પરિવર્તન જે આજના યુગમાં આવ્યું છે એની બહુ મોટી અસર છે આ સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ તરફ જવા. ગ્રામ્ય કક્ષાએથી શહેરમાં જે લોકો જઈ રહ્યા છે તો ગામમાં મા બાપનું એકલા થઈ જવું. જે ગામમાંથી તમને બધી વસ્તુ મળે છે, તમને રાશન મળે છે, પણ એ જ માતા પિતાની શહેરમાં એના દીકરાને ત્યાં જગ્યા નથી. જો તમે કે જ્યાંથી મદદ મળે છે, અને એ કામ તો 25મી આખી આપણી ઉપર અસર છે વ્યક્તિવાદી માનવ જીવન શૈલી કે હું. અને હવે તમે જોવો કે આખા વિશ્વમાં જે કુટુંબ પ્રથા છે માત્ર ભારતમાં અસ્તિત્વમાં છે. કે મારું કુટુંબ, મારા માતા પિતા, દાદા દાદી, અને જે કુટુંબ સલાહ કેન્દ્ર પણ હું ચલાવું છું. તો મારે એવા કેસ આવે કે દીકરા હોવ એટલે વડીલોનો હસ્તક્ષેપ ખાસ કરીને, અને પછી એ નક્કી કરે એક દીકરો હોય તો જુદો થાય તો જ બેન કે બહાર રહેવું છે. અને કોર્ટમાં જે મારી પાસે કેસ છે એમાં 80% એવી વાત આવે કે મને એકલા રહેવું છે. 1001 કેસમાં કદાચ બેન કહેતી હશે કે મારે ભેગા રહેવું છે, ત્યારે તો હું સુરક્ષિત છું, એ બીજી વાત છે. આ સ્થિતિમાં જે એક આપણે કુટુંબ જોતા હતા કે વડીલો, પછી દાદા દાદીની વાર્તા, તમે તે વાત કીધી ને શરૂઆતમાં, એવું રિપીટ નથી કરતી, એ વાત તો જાણી ઉખલાઈ ગઈ છે. અનેક બા દાદા જે અમારા આશ્રમમાંથી જેની પાસે મારી પાસે કેસ છે. જી ભાવનાબેન, ઓકે, એટલે ફરી એકવાર આપની પાસે આવું છે. એટલે આ સ્થિતિ છે અને સ્થિતિથી સૌ કોઈ આપણે જાણીએ છીએ. ક્રીના, હવે આપની પાસેથી જાણવું, સમજવું છે. અત્યારનો સમય એવો છે એટલે મોસ્ટલી લોકોની પાસેથી એવું સાંભળવા મળે છે કે જોઈન્ટ ફેમિલીમાં એડજસ્ટ થવું, જોઈન્ટ ફેમિલીમાં તમારે સેટ થવું બહુ ટફ છે, બહુ જ અઘરું છે, કેમ કે ત્યાં ઘણા બધા એ નિયમોનું પાલન કરવું, લોકોનું માનવું જોઈએ.
તો આપનો અનુભવ શું છે? જોઈન્ટ ફેમિલીમાં આટલા વર્ષોથી આપ રહો છો, કયા એવા કામો કે જે બહુ જ સરળ થઈ જાય છે આ જોઈન્ટ ફેમિલીના કારણે? છોકરાઓ જલ્દીથી ઉછરી જાય છે, અથવા તો કોઈ ચિંતા નથી રહેતી એ બાળકોને લઈને, એમના શિક્ષણને લઈને, અથવા તો ડિપ્રેશનની જે બધી વાતો કરવામાં આવે છે, કારણ કે સતત આપણા લોકો આપણી સાથે હોય છે. આપણે બીજા પર તો વિશ્વાસ ન કરી શકીએ, બહારના લોકો પર એટલો, પરંતુ આંખ મૂકીને, આંખ બંધ કરીને જેમના પર વિશ્વાસ કરી શકીએ તો એ પરિવારનું સભ્ય હોય છે. આપનો અનુભવ શું? કારણ કે બહારથી સતત એવી વાતો હોય છે કે આજના સમયમાં તો બહુ જ અઘરું છે આટલા લોકો, 10-12 લોકોની વચ્ચે અથવા તો 20-25 લોકોની સાથે રહેવું. ક્રીના, મારો અત્યાર સુધીનો અનુભવ એવો કહે છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું એ બહુ ટફ વસ્તુ નથી. અત્યારની મેન્ટાલિટી બધી ગર્લ્સ છે કે કોઈ બોયઝ છે કે કોઈ પણ ફેમિલીના કોઈ પણ મેમ્બર્સ છે કે અત્યારના જે જનરેશન્સના લોકો છે એ બધાની મેન્ટાલિટી એવી છે કે આપણે લોકો એડજસ્ટ ન થઈ શકીએ, આપણે લોકો આપણા મતલબ પેરેન્ટ સાથે ન એડજસ્ટ કરી શકીએ. તો એવું તો જરાય છે જ નહીં. પહેલાના જમાનાના લોકો એના મા બાપની સેવા કરતા હતા, અને અત્યારની છોકરીઓ એવું કહે છે કે ઘરમાં કેટલા ગઈઢા છે, અમારે લોકોને નથી રહેવું. તો એ એક છે કે એ વસ્તુ ટફ પડે છે. પણ સાચું કહું ને તો એવું કઈ છે જ નહીં. જોઈન્ટ ફેમિલીમાં રહેવું એ બહુ જ બેસ્ટ છે. તમારા કામ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, તમારે ફરવા જવું હોય તો પાછળની કોઈ ચિંતા નથી રહેતી કે ભાઈ હું નથી તો પછી મારા આખા ફેમિલીનું કોણ, તો કે નહીં, બધા ઘરમાં અવેલેબલ જ હોય છે, પોતપોતાનું સૌ કામ ઉપાડ લે છે. ઇવન તમારી એબ્સેન્સમાં તમારા ભાગનું પણ એ લોકો કામ કરે છે. કોઈ જાતના ભેદભાવ વગર બધાને સાચવી લે છે. તમારે ક્યાંય તમારે આગળ ગ્રોઅપ કરવું છે તો પણ તમને બધા સપોર્ટ કરે છે, ફિનાન્શિયલી સપોર્ટ કરે છે, કામમાં સપોર્ટ કરે છે. તમારું કોઈ ચિલ્ડ્રન હોય છે તો એ ચિલ્ડ્રન તમારું ક્યાં મોટું થઈ જાય ને તમને કોઈ દિવસ ખબર ન પડે કે શું કામ કે એ એક પછી 1 by 1 બધાના હાથમાં એ ધીમે ધીમે રમતું જાય, બારે જતા જાય. એ રીતે તમને કોઈ દિવસ ખબર જ ન પડે કે ક્યારે મોટું થઈ ગયું. એક નવડાવે તો બીજું ખવડાવે, બીજું ખવડાવે તો ત્રીજું સુવડાવે છે. તો એ વસ્તુ ટફ નથી બનતી. અને અત્યારની જનરેશનમાં જે બધાને પોતાનું કમ્ફર્ટ ઝોન છોડવું છે એ લોકો છોડતા નથી. બધાની મેન્ટાલિટી એવી બની ગઈ છે કે અમને પ્રાઇવેસી જોઈ છે. પણ સાચું કહું ને તો જોઈન્ટ ફેમિલીમાં જે પ્રાઇવેસી તમને મળે છે ને એ તમે સિંગલ રહેશો ને તો એ પ્રાઇવેસી નથી મળતી. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું કે તમે કોઈ સિંગલ ફેમિલીમાં તમે બિલોંગ કરો છો તો તમારે ઘરે આવીને તમારા કામ જે તમારા પૈડા છે ને એ તમારે કરવાની તમારી ઉપાધિ રહી છે. તમારે ઘરે આવીને તમારા જે ગઈઢા લોકો છે ને એને તમારે રસોઈ બનાવી દેવાની તમારે ટેન્શન હોય છે. ઘરે આવીને કપડાં ધોઈને ગઈશ તો કપડાં આવીને મારે સુકવવા પડશે ને એ ટેન્શન હોય છે. જ્યારે જોઈન્ટ ફેમિલીમાં એવું કાંઈ જ હોતું નથી. જોઈન્ટ ફેમિલીમાં તમે સાવ એકદમ ટેન્શન ફ્રી થઈને તમે બધે જઈ શકો છો. ઇવન તમે તમારું જે જોબ છે, બિઝનેસ છે, તમારું સ્ટડી છે એ બધું પણ તમે ઇઝીલી મેન્ટેન કરી શકો છો. જે રિસ્ટ્રિક્શન્સ તમારા લોકોના બધાના મગજમાં છે કે જોઈન્ટ ફેમિલીમાં તમને બધા રિસ્ટ્રિક્ટ કરશે, રસોઈ બનાવવી પડશે, ફૂલ ટાઈમ કિચનમાં રહેવું પડે છે કે બધા જેન્ટ્સના કારણે કે કોઈના રસોઈના કારણે, તો એવું બિલકુલ નથી હોતું. સમુકનું એમાં ટાઈમ ઓછો કન્ઝ્યુમ થાય છે. એનું પણ રીઝન છે કે તમે એક હાથે રસોઈ કરો ને તો 3 કલાક થાય, જ્યારે તમે 5 હાથે રસોઈ કરો ને તો એ જ વસ્તુ 1 કલાકમાં બની જાય છે. જોબ અને કામને લઈને સ્વતંત્રતાનું શું કહેવું છે? ક્રીના, જોઈન્ટ ફેમિલીમાં જોબને લઈને એ સ્વતંત્રતાનું શું કહેવું છે? જોબને લઈને સ્વતંત્રતા માટે તો જોઈન્ટ ફેમિલીમાં એક તમને ઉડવા માટે પાંખો આપે લોકો કે તમે લોકો જોબ કરી શકો છો, તમે લોકો બિઝનેસ કરી શકો છો, અમે લોકો તમને સપોર્ટ કરીએ છીએ, તમે તમારે જાઓ, અમે અહીંયા કામ કરી લેશું, તમે જ્યારે આવો તો ઠીક છે, તમે થાક્યા હોય તો પણ અમે સંભાળી લેશું. તમને કોઈ પણ વસ્તુની કોઈ પણ જાતને એકેય જાતના રિસ્ટ્રિક્શન્સ તમારી ઉપર આવતા નથી. તમારી એબ્સેન્સમાં પણ તમારું કામ થઈ શકે છે. એ લોકો એની રિસ્પોન્સિબિલિટી લે છે અને ખાલી કેવા ખાતર નથી કરતા, એ લોકો તમને કરીને પણ આપે છે. તો તમને લોકોને એ ઈઝી પડે છે. બિલકુલ. પરિતાબેન, આપણી વાત થઈ એ જ રીતે કે આમાં સમજણ હોવી ખૂબ મહત્વની વાત છે. આપણી સાથે સામાજિક કાર્યકર સંગીતાબેન પટેલ પણ જોડાયા છે. સંગીતાબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે. સંગીતાબેન, એક આંકડો સામે આવ્યો છે કે મા બાપ અરજી કરી રહ્યા છે. પ્રાંત કચેરીની બહાર ઉભેલા એ મા બાપની વાત કરીએ, વર્ષ 2024માં 68 હતા, જે હવે વધી અને એ 98 સુધી આંકડો પહોંચ્યો છે કે એમને ભરણ પોષણ માટે અરજી કરવી પડે છે. 2500 રૂપિયા 5000 સુધીની વાત છે. એટલે આજના આ સમયમાં ક્યાંક સંતાનોને ટફ લાગી રહ્યું છે કે મા બાપને સાચવવા, ફાઇનાન્શિયલી બધું મેનેજ નથી થતું, કારણ કે ફ્લેટ હોય છે, એના હપ્તા ભરવા, આ ઈએમઆઈ, પેલા ઈએમઆઈ, એટલા બધા ખર્ચાની સાથે સામે જો મા બાપની વાત આવે તો ક્યાંક યુવાનો અથવા તો ફેમિલીને એ થોડુંક અઘરું લાગી રહ્યું છે. આ મા બાપની હાલત છે, એના પર આપનું શું કહેવું? હું ઓલવેઝ એક જ વસ્તુ કહું છું કે મૂળિયામાં જવું જોઈએ. જ્યારે બાળક પેદા થાય છે ત્યારથી આપણે એવું વિચારીએ છીએ કે મારે એને શું બનાવવું છે, તો શું બનાવવું છે એમાં
પ્રોફેશનલી શું બનાવવું છે એ બાળકને ડિસાઈડ કરવા દો, પણ એને શું બનાવવું છે તો એક સારો માણસ બનાવવો છે. હવે સારો માણસ બનાવવા માટે નાનપણથી જ એને સંસ્કારો નું સિંચન કરવું પડે, જેમાં ક્યાંક કાચા પડીએ છીએ, કારણ કે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એ જોવે છે, એ જ શીખે છે, અને એને સૌથી વધારે આસપાસમાંથી જે શીખવા મળે છે પરિવાર હોય છે. હવે જ્યારે પરિવારમાં બાળક ઝઘડા જોતું હોય અથવા એ સ્વાર્થ જોતું હોય તો એ સ્વાર્થીપણું એ નાનપણથી શીખીને આવે છે, અને પછી મોટા થઈ અને આજુબાજુમાંથી એને ખાતર મળતું હોય એવી રીતે સ્કૂલ કોલેજીસ જોઈ લો. સ્કૂલ કોલેજીસની અંદર પણ રાધા મેમ તમે જોશો તો એ લોકો જે સ્ટડી મતલબ એજ્યુકેશન સિસ્ટમ જે છે એની અંદર સ્વાર્થ અને કોમ્પિટિશન સિવાય મને એવું નથી લાગતું કે કોઈ રેગ્યુલર હ્યુમિનિટી શીખવાડવાની હોય કે કોઈ સ્કિલ કે જે એકબીજાની મદદ કરવાની હોય એ સ્કિલ ઉપર ભાર આપવામાં આવતો હોય, જીવન જીવવાની કળા શીખવાડવામાં આવતી હોય. આ બધું ક્યાંક ભૂસાતું જઈ રહ્યું છે, અને અંતે વસ્તુ એ થાય છે કે કોમ્પિટિશન શીખવાડવામાં આવે છે, પૈસા કમાવાના છે, પોતાની જાતનું સર્વાઈવલ કરવાનું છે, અને એ કોમ્પિટિશનમાં સંબંધો માટેની જે લાગણીશીલતા છે એ ક્યાંક ઓછી થતી જાય છે. અને પછી જેમ માતા પિતાએ બાળકો માટે કર્યું તો માતા પિતા એમને પ્રેમ કરે છે પણ એ આંધળો પ્રેમ કરે છે, એટલે એ લોકો એમની પાસે જે પણ વસ્તુની માંગણી કરે એમની પૂરી કરી દે છે. અને હમણાં જેમ કે એક નાનકડો કિસ્સો કહું કે એક બાળક છે અને એને મોટરસાયકલ કે કોઈ ટોય ખરીદવું છે અને માતા પિતા ના પાડે છે, પછી એ રડશે, ગુસ્સો કરશે અને ખાવાનું છોડી દેશે કે કંઈ પણ કરશે, અને માતા પિતા એને લઈ આપશે. તો એ જે જીદ કરે છે એ વખતે પણ એમને એ ત્યાં થોડા કઠણ હૃદય કરે અને એ પહેલી વખત જ એમની જીદ ના સંતોષે તો એની અંદર જે છે ને કે પોતાનું ધાર્યું કરાવવાની જે લાગણી છે એ ડેવલપ ના થાય. તો એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે કે જો તમે એને મૂળિયામાં જ સંસ્કાર નથી આપ્યા તો તમારા ઘડપણમાં એ તમારો સહારો કેવી રીતે બનશે? તો સંસ્કારોની વાત છે, એજ્યુકેશન સિસ્ટમ અને પારિવારિક જે મૂલ્યો છે એનું સિંચન કરવું જોઈએ. ઓકે, શિક્ષણ વિદ જયમલભાઈ, હવે આપની પાસેથી સર બધા જ પેનલિસ્ટને આપે સાંભળ્યા. સર, જો મા બાપની વાત કરીએ તો એક તરફ મા બાપની આ હાલત છે અને બીજી તરફ જો ગામડાના એ મા બાપ એમની વિશે વાત કરીએ તો મેં એવા ઘણા મા બાપને જોયા છે કે જેમના છોકરાઓ સુરતમાં રહેતા હોય અથવા તો કોઈ પણ સિટીમાં રહેતા હોય તો ત્યાં ઘરનું ઘર લીધું છે, એના હપ્તા ભરવાના અથવા તો કંઈક ભાડે રહે છે, તો આટલો થોડોક એને રાહત મળે એના માટે છાશની બરણી મોકલાવે છે. સર, બસમાં એ લોકો એમ કે મારા દીકરાને આટલું લેવું નહીં, એ ઘી ને એ બધી વાત તો બહુ અલગ છે, શાકભાજી એ અનાજ ને બધી જ વસ્તુ મોકલાવે છે, પણ છાશ સિક્કે મોકલાવે છે મા બાપ. એટલે આટલું વિચારનાર મા બાપની જો પછી છેલ્લે આવી હાલત થાય તો આપણે ક્યાં કાચા પડી રહ્યા છે? આ કડી ક્યાં તૂટી રહી છે? નમસ્તે બેન, મારે પહેલા એ કહેવાનું રહ્યું કે એક સરસ પંક્તિ છે, પીપળ પાન કરંતી હસ્તી કુંપળિયા મુજ વીતી તુજ વિતશે ધીરી બાપુડિયા ધીરી. જીવનની આ ઘટમાળમાં દરેકે આ ચક્રમાંથી પસાર થવાનું, પણ જ્યાં આપણે કાચા પડીએ છીએ એ મુદ્દો ત્યાં છે કે જે બાળક મોટું થઈ રહ્યું છે એ દીકરો હોય કે દીકરી, એ પોતાના નાનપણમાં કયો મનો ખોરાક મીડિયાના માધ્યમથી પોતાના મનમાં લઈ રહ્યું છે, શિક્ષણના માધ્યમથી કયો ખોરાક લઈ રહ્યું છે, એની આસપાસ એના મિત્રો કેવા છે અને કુટુંબ એનું ઘડતર કેવું થાય છે. અમદાવાદ, સુરત, ભાવનગર કે જે પણ શહેરો ગણો, આ બધા શહેરો વિસ્તરેલા ગામડા છે, જે ગામડા તૂટીને શહેર બન્યા છે. આમાં પૈસો તો ક્યાંય વચ્ચે આવતો જ નથી. માતા પિતા માટે પ્રેમ હોય ને તો એને પેલો પૈસો ઈએમઆઈ નડે છે કે ક્યાંય ના આવે, બરોબર. પણ સવાલ ત્યાં છે, એક મારું આકલન છે કે અમે પેઢીના માણસો છીએ કે જેમને 90ના દશકની સિરિયલો પણ જોઈ છે, 90ના દશકના પહેલા પણ જોઈ છે, 90ના દશક પછી પણ જોઈ છે. એટલે જાણે અજાણે સમાજમાં જે આપણે મનો ખોરાક જે માધ્યમથી લઈએ છીએ એમાં ક્યાંક ભૂલ થઈ રહી. દીકરીએ સામા ઘેર જઈને સાસુને પોતાની માં સમજવી પડશે, અને સાસુએ જે સામા ઘેરથી દીકરી આવે છે એને ખાલી વહુ નહીં પણ જેમ પોતાની દીકરીને કહી શકે એ વહુની જગ્યાએ દીકરી સમજશે તો ફરક પડશે. આપણે જૂના ઘણા ફિલ્મો જોયા છે
કે જેમાં વિસામોથી ચાલુ કરીને હમણાં છેલ્લા બાગબાન સુધી ફિલ્મો આવી. બધું સમાજનું દર્પણ જ છે. હવે હું થોડું તમને પાછળ લઈ જઈશ. ત્યાં તમને ખ્યાલ હોય તો આપણે ત્યાં 3 સૂત્રો છે. માતૃદેવો ભવ, શરૂઆત માતાથી થાય છે. હા. પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ શિક્ષણની પરંપરા હતી જી. કે ભાઈ જે દીકરો કે દીકરી દાદાના કે દાદીના ખોળામાં ઉછરી રહી છે એનું શિક્ષણ ત્યાંથી ચાલુ થતું હતું. એટલે એને બોન્ડિંગ જોયું હતું કે ભાઈ આ મારા દાદા છે, મારી મમ્મી છે. હવે આપણે કેવું કર્યું છે કે દીકરો કે દીકરી સવારે ઉઠે અને એટલા ફટાફટ પેલા આમ સ્કૂલની જેમ તૈયાર કરીને સ્કૂલે મોકલવાની ઉતાવળ હોય, હા. એની ઊંઘ પૂરી થતી નથી. એ આવીને પાછું બીજા ક્લાસમાં જવા તૈયાર હોય, ત્યાંથી આવે એટલે તમારે પાછું 4 જણા વચ્ચે મારું કિડ્સ તો આ કરે છે, હા. આ ટ્રેનિંગમાં જાય છે. જો હું શિક્ષણ સાથે જોડાયેલો છું. જે શિક્ષણ જે બાળકને પોતાના માતા પિતા કે દાદા દાદીથી મળવાનું શરૂ થાય છે એ બહુ મોટી જરૂરિયાત છે. પછી તમે બીજું બધું શીખવાડો. કોમ્પિટિશન યુગમાં હું ના નથી પાડતો, બરોબર, હા. પણ સામૂહિક પરિવારમાં કુટુંબે સાથે બેસવું પડશે. ક્યાંક ઘરના વડીલ પિતા હશે હા. તો એણે પણ એ જવાબદારી લેવી પડશે જી જી સર. કે આપણા ઘરે જે સામેથી દીકરી આવી છે હા. એ કદાચ થોડા ખુલ્લા વિચારોની છે તો એને અપનાવતા શીખવું પડે. અને જે એની માં કે એના પિતા જે સામા ઘરે છે, જે દીકરાના સાસુ સસરા છે, એ લોકોએ પોતાની દીકરીને શીખવાડવું પડશે કે પોતાના જમાઈને કહેવું પડશે કે ભાઈ જુઓ સમય બદલાય છે, પણ જેમ અમે માતા પિતા છે તમારે માતા પિતા છે. હા. હા. જો આ મુદ્દાઓ આપણે શીખીશું તો સામાજિકતા મોટું કામ લાગે. ઓકે. બીજી વાત શિક્ષણ. જી જી સર. એક શિક્ષણ આપણે ટેક્સ્ટબુકમાંથી લઈએ છીએ, બીજું શિક્ષણ સમાજમાંથી લઈએ છીએ, ત્રીજું શિક્ષણ માસ મીડિયામાંથી લઈએ છીએ. હા. અને સમાજશાસ્ત્રીઓ સંશોધન કરવાનો વિષય છે કે ભારતમાં બહુ બધી ચેનલો આવ્યા પછી સામાજિક આંકડાઓ ક્યાં પહોંચ્યા છે. અને બહુ બધી ચેનલો નહોતી. કદાચ મને યાદ છે હમલોગ જેવી એક સિરિયલ આવતી હતી જે એક જ કુટુંબના લોકો આખા ફળિયાના એક ટીવીમાં બેસીને જોતા હતા. હા. 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 આજે પરિસ્થિતિ એવી છે કે દરેક રૂમમાં એક એક ટીવી હોય તો એ લોકોનો રસ પૂરો થતો નથી. એટલે જાણે અજાણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિથી શરૂ કરીને અત્યાર સુધી ઇકોનોમિક્સ પણ તમારે જોવું પડશે. કમાવા માટે તમે શહેરમાં આવો છો, જગ્યા ક્યારે નાની કે મોટી હોતી નથી, પણ જો તમે તમારા દિલમાં જગ્યા હશે તો બિલકુલ એક સાચી રૂમમાં વાત છે. 4 જણા 5 જણા સુઈને પણ માતા પિતાને સાચવી બિલકુલ શકશે. બિલકુલ સાચી વાત છે. એટલે અને 5 રૂમનું પ્રામાણિકતા 5 રૂમનું હોવી ઘર જોઈએ. હશે. હા. ત્યાં પણ કદાચ એ મા બાપ ના સચવાઈ શકે. પરિતાબેન, ફરી એકવાર આપની પાસે અત્યારે જ જેવી રીતે જયમલભાઈએ વાત કરી કે હાલની સ્થિતિ શું છે, એ એમને કહ્યું કે બાળકોની અત્યારે જે દોડધામ ભરી જિંદગી છે, ન માત્ર બાળકોની અથવા તો એ મા બાપની પણ લઈ લઈએ. બાળકોને ફટાફટ સ્કૂલે મોકલવાના, એને રેડી કરવાના, ત્યારબાદ ઘરનું બધું મેનેજ કરવાનું, ત્યારબાદ આ મેનેજ એટલે બિઝનેસને લઈને ઘર, બાળકો, આ બધું એક સાથે સંભાળવું એટલે બહુ જ ટફ અને ભાગદોડ ભરી જિંદગી થઈ ગઈ છે. અને એમાં સાથે સાથે આ વસ્તુ મેનેજ કરવી, એ પરિવારને સાથે રાખવું, મા બાપ સાથે એ પ્રકારનું, એ કેવી રીતે આખું બંધ બેસતું કરી શકીએ? તો હું પાછી એ જ વાત ઉપર આવીશ કે આપણે લોકો અમે જે વાત કરી રહ્યા છે કે જોઈન્ટ ફેમિલીમાં તમારા બધા કામ સચવાઈ જાય, બધું જ સચવાઈ જાય, બધું જ સચવાઈ ગયું, પણ જોઈન્ટ ફેમિલીમાં તમારી ઓળખ ખોવાઈ ગઈ. ઇફ તમે જો સેફ નથી ફીલ કરતા, તમે બિલોંગ ફીલ નથી કરતા, તો તમને ક્યાંય નહીં ગમે, ના જોઈન્ટમાં ના ન્યુક્લિયરમાં. અત્યારે જે રીતે આગળ પણ વાત થઈ કે બાળકોને આપણે કઈ રીતે ઉછેરીએ છીએ, રૂટ્સમાં શું છે, તો આપણે જ જો વિચારતા રહીશું કે બાળકોએ શું વિચારવું જોઈએ અને સમજાવતા જ રહીશું કે તમારે શું કરવું જોઈએ, તો ત્યાં સુધી એનો વિકાસ થવાનો નથી. કારણ કે હજી આપણે એમને એવું વિચારીએ છીએ કે આપણે સમજાવીશું ત્યારે એમને સમજ પડશે. હરેક વ્યક્તિ, મનુષ્ય મા બાપ થકી દુનિયામાં આવે છે, મા બાપ માટે નથી આવતું, મા બાપ થકી આવે છે. એના પોતાના સંસ્કાર છે, એના પોતાના વિચાર છે અને એની પોતાની ડેસ્ટિની છે જે એને જીવવાની છે.
આપણે લોકો એકબીજાની સાથે રહીને એકબીજાને અનુકૂળ થઈ શકીએ. જો હું જબરજસ્તી કરીને મારી સાથે રહેનારા બાળકોને મારી રીતે મારી સમજ પ્રમાણે જીવવા માટે આગ્રહ કરીશ તો એ લોકો ભાગી જ જવાના છે. પછી ગમે તેટલી હાર્ડશીપ હશે એ હાર્ડશીપ એ લોકોને ઇઝી લાગશે, પણ અહીંયા પોતાની જાતને તોડવું અઘરું લાગશે. જે જોઈન્ટ ફેમિલીમાં છે અને જ્યાં એ લોકો માટે સ્પેસ છે, જ્યાં એ લોકો બોલી શકે છે, એ લોકોની વાત રજૂ કરી શકે છે, મનુષ્યને મનુષ્યનું વોર્મથ જોઈએ છે, મનુષ્યને મનુષ્ય જોઈએ છે. તો જ્યાં સુધી એને બિલોંગિંગનેસ ફીલ થશે, એને મારાપણું ફીલ થશે, ત્યાં સુધી એ કશે છોડીને એમ નહીં જાય. કારણ કે એને પોતાનું લાગે છે બધું. માણસ છોડીને ત્યારે જાય જ્યારે એને લોકો પોતાના નથી લાગતા. મારું તો અહીંયા આજ કહેવું છે કે સેફ ફીલ કરાવો. બાળકો માટે ના વિચારો, એને નહીં કહો કે તમારે શું વિચારવું જોઈએ, એને એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરો કે એ પોતાના માટે વિચારે. ઓકે ભાવનાબેન, ફરી એકવાર આપની પાસે થોડી કાયદા વિશે વાત કરી લઈએ. ભારતનો કાયદો એ માતા પિતાને એમના સંતાનો પાસેથી ભરણ પોષણ મેળવવાનો કાનૂની એ અધિકાર આપે છે. જો કે આ અધિકારની વાત ત્યાં સુધી પહોંચે તો થોડીક વિચારવા જેવી વાત કહી શકાય. અને સાથે સાથે એ પણ વસ્તુ છે કે માતા પિતા સાથે ખરાબ વર્તન કરનાર અથવા તો એમને સાથે ન રાખનાર જે બાળકો છે એમના, અથવા તો જે એમના દીકરા દીકરીઓ છે, એમની મિલકતમાં એમનો હક નથી આવું કહેવામાં આવે છે. તો એ કાયદો શું કહે છે એ આપની પાસેથી ઇન ડિટેલ જાણવું છે. ખાસ તો મા બાપને માતા પિતાને ભરણ પોષણ એના પુખ્ત વયના સંતાનો પાસેથી મળી શકે છે. ફેમિલી કોર્ટમાં તો આ પ્રકારની અરજી થાય, પરંતુ એને જયારે ઘરમાં ન રહેવા દે. મારે હમણાં એક પ્રસંગ બન્યો કે માતાને દવાખાનામાં દાખલ કરી આવ્યા અને પછી ઘરેથી કહી દીધું કે દાદી ઘરે ન આવે, સીધા આશ્રમમાં જ લઈ જાય અને આ દાખલ કરી આવ્યા કે તમારે દવાની જરૂર છે. આ સ્થિતિમાં સિનિયર સિટીઝન એક્ટ, જે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ આવ્યો છે ને, એમાં બધાની એવી ગલતફહેમી છે કે માત્ર વહુ જ ફરિયાદ કરી શકે. કોઈ પણ માતા, કોઈ પણ સ્ત્રી એના ફરિયાદ કરી શકે છે. એક વાત. બીજું, સિનિયર સિટીઝન એક્ટ ની છે ઓકે ક્રીનાબેન, થોડો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે. ઓકે ક્રીનાબેન. મયુરભાઈ, હવે ફરી એકવાર આપની પાસે એવા મા બાપ પણ જોયા છે. મેં જે શરૂઆતમાં વાત કરી કે એ મા બાપને 4 થી 5 દીકરા હોય, એમને બહુ સગવડ ન હોય, એ રજવાડા એ મા બાપને ન હોય, બહુ જ સાધારણ પરિવાર, આજનું ખાઈને આજે કમાનાર, આજે કમાઈને આજે ખાનાર એ પરિવાર હોય છે. એને 4 થી 5 દીકરાઓ હોય છે. તો એ મા બાપ છાશ રોટલો ખાઈને સર્વાઈવ કરી લેતા હતા. તો હવે શું થઈ ગયું છે? પહેલાના જમાનામાં લોકો અડધો રોટલો પોતે ખાતા અને 2 રોટલા પોતાના દીકરાને આપી અને સર્વાઈવ કરતા હતા. આજના જમાનામાં લોકોને કમ્ફર્ટનેસ જોઈ છે, લક્ઝરીઝ જોઈ છે, વાદ વિવાદ વધી ગયા છે. આની પાસે યુએસ પોતાના ટી શર્ટ છે તો અમારી પાસે પણ હોવા જોઈએ, એવું વધી ગયું છે. એના કારણે મા બાપ આ રાત અને દિવસ મજૂરી કરે છે પણ પોતાના દીકરાના સપનાઓ પૂરા કરે છે. પણ જ્યારે મા બાપ એ અફોર્ડ નથી કરી શકતા, જે સાધારણ પરિવારના લોકો છે જે અફોર્ડ નથી કરી શકતા, એ ટાઈમે પણ એના સન એને સમજે છે, એના છોકરાઓ એને સમજે છે કે વાંધો નથી, અમે જે લક્ઝરી જે અમને અમારા મા બાપ આપે છે ને એમાં પણ અમે ખુશ છીએ. પણ જ્યારે એ લોકો સમજી નથી શકતા, અમુક ફેમિલીના લોકો સમજી નથી શકતા ને, ત્યારે એ લોકો ડિસ્ટ્રીબ્યુટ થાય છે કે ભાઈ અમારા મમ્મી પપ્પાએ અમને તો શું કરીને આપ્યું છે. એ બધું એ પછી આખો વાદ વિવાદ ઉભો થાય છે ને પછીથી આખી જોઈન્ટ જે ફેમિલી હોય છે એમાંથી અલગ થવાના બધા ફેસલા આવે છે અને બધાના પ્રોપર્ટીઝની અલગ અલગ ભાગ પાડવાની વાતો આવે છે. અને ત્યારથી મા બાપને ન સાચવવી, મા બાપને એને ખાધા ખોરાકીનો, જે તમે હમણાં વાત કરી કે મા બાપને ખાધા ખોરાકીના કેસ ચાલે છે, એ ઉપર આ પછી જનરેશન બધી જાય છે કે એ જનરેશનનું મૂળ છે એ જ છે આ બધી લક્ઝરીઝ, એ જ છે બધાનું જોઈને આપણે કરવું. બીજાના બંગલા જોઈને આપણું ઝૂંપડું બરાતું નથી. આપણે આપણા ઝૂંપડામાં જ બંગલો સમજીને એને મીઠું કરીને રહેવાય છે. એવા સંસ્કાર છોકરાઓને આપવા જોઈએ, તો જ છોકરો એના મા બાપને એને સાચવે. સંગીતાબેન, એક વસ્તુ કહી શકીએ કે આ ભાગદોડ ભરી જિંદગીમાં અથવા તો આ સમયમાં એ સાદગી ઘટી છે, કમ્પેરિઝન વધી છે, જેના કારણે આ પ્રોબ્લેમ વધી છે. શું આ કહી શકીએ, અંદાજ લગાવી શકીએ?
સાદગી ઘટી પણ નથી અને આમ કહી શકાય તો કમ્પેરિઝન વધી પણ નથી. બધું પહેલેથી સેમ જ ચાલે છે. ખાલી અત્યારે એવું છે કે સોશિયલ મીડિયા વધારે એક્ટિવ છે એટલે આપણને એ વસ્તુ વધારે આંખે લાગે છે એટલે આપણને ખબર પડે છે કે કમ્પેરિઝન તો છે જ. એ જૂના જમાનામાં પણ કમ્પેરિઝન હતી જ. હવે વાત એ છે કે આ જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એના માટે મીડિયા એ પણ એટલું જ જવાબદાર છે. કારણ કે જે અત્યારે ફિલ્મો અને સિરિયલ્સ બની રહી છે એ શું બતાવે છે કે સોસાયટીનો અરીસો બતાવે છે કે સોસાયટીમાં શું ચાલી રહ્યું છે એ બતાવવામાં આવે છે. અને એકચ્યુઅલી એવું હોવું જોઈએ કે સોસાયટી કેવી હોવી જોઈએ એ બતાવવું જોઈએ, જેનાથી ઇન્સ્પિરેશન લઈને આપણે સોસાયટીની અંદર કંઈક સારું વાતાવરણ ઘડી શકીએ અને આપણી જે નવી જનરેશન, જે આપણું યુથ છે, કે જે આપણા દેશનું ભવિષ્ય છે, જે આપણી ઓળખ છે, એને આપણે ઘડતર આપી શકીએ. જો એની તરફ બધા નિર્માતાઓ વિચારતા થાય અને જો સરકાર પણ એવા નિયમો બનાવે કે અમુક ફિક્સ વસ્તુઓ, કે વાયોલન્સ ના બતાવે, જે ટોક્સિસિટી પીરસવામાં આવે છે રિયાલિટીના નામે, જેમ કે રિયાલિટીના ઘણા બધા મૂવીઝ તમે જોયા હશે, હમણાં જ રિલીઝ થયા અને બહુ ફેમસ પણ થયા છે, ટ્રેન્ડિંગ છે. એની અંદર દીકરો એટલો ક્રિમિનલ મેન્ટાલિટીનો હોય અને દીકરી પણ અમુક એવા અનૈતિક કાર્યો કરતી હોય છતાં પણ એને છાવરી લેવામાં આવે અને એવું કહેવામાં આવે કે આ મોડર્ન જમાનો છે એટલે આપણે આપણા બાળકોને પેમ્પર કરવા પડે. એની જગ્યાએ એક સોસાયટીમાં આદર્શ પરિવાર કેવા હોય અને જે તમે મોડર્ન બનીએ છીએ, આપણે જે ભણીએ છીએ, એક લાઈફસ્ટાઈલ મોડર્ન લાઈફસ્ટાઈલ છે, તો આપણે મોડર્ન ક્યાંથી લઈને આવે? તો આપણે વેસ્ટર્ન કલ્ચર પાસે. તો કોઈ પણ કલ્ચરને જયારે આપણે આપણી અંદર લેવાની કોશિશ કરીએ છીએ તો એના સારા ગુણો તો જોવા જોઈએ અને પછી તમે એનાથી તમે જેનાથી પ્રભાવિત થયા છો એ વસ્તુને તમે આંકલન કરો. પણ સારા વસ્તુઓને નથી જોતા અને આપણે વેસ્ટર્ન ક્લોઝ અપનાવી લીધા. પણ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે કમિટમેન્ટ ત્યાં પણ છે. એ લોકો મોડર્ન છે છતાં રિસ્પેક્ટ એટલી જ રાખે છે. ભલે નામ દઈને ઓલ્ડ પીપલને બોલાવતા હોય પણ એમને ક્યારે તિરસ્કાર નથી કરતા. ત્યારે આપણા ત્યાં શું કરી રહ્યા છીએ? સો આ બધી વસ્તુઓ છે. જેમ ત્યાં સેક્સ્યુઅલિટી તમે જુઓ તો સેક્સ્યુઅલી એ લોકો બહુ નાની ઉંમરે એક્ટિવ થાય છે, મલ્ટિપલ પાર્ટનર્સ હોય છે, પણ ત્યાં કમિટમેન્ટ તો છે. ત્યાં જોઈન્ટ ફેમિલી છે અને ત્યાં દરેક સંબંધની એટલી જ વેલ્યુ છે. ત્યાં લગ્ન વગર સાથે રહેતા હશે, જેની લિવિંગની અત્યારે આપણા ત્યાં પ્રથાઓ સ્ટાર્ટ થઈ છે, એટલે જે કે એ બહુ મોટો મુદ્દો છે. પણ ત્યાં લિવિંગની અંદર પણ એને એક સંબંધ ગણવામાં આવે છે અને એમાં પણ કમિટમેન્ટ છે, અહીંયા નથી ગણાતું. અન્ય દેશોની વાત કરી રહ્યા છે ત્યારે હવે એક એ વાત ઉપર પણ ચર્ચા કરી લઈએ સાથે કે જો સ્વીડન દેશો અથવા તો અમેરિકા, જાપાન, ચીન, આ બધા દેશોમાં એ વૃદ્ધ લોકોને સાચવવાની ખાસ વ્યવસ્થા છે. હું તો એ વ્યવસ્થા વિશે નથી એમાં માનતી, પરંતુ જો હવે ક્યાંય નથી મા બાપ, ક્યાંય ના રહેતા, તો પછી એ વ્યવસ્થા તો અહીંયા હોવી જોઈએ. એટલી મજબૂત વ્યવસ્થા હોવી જોઈએ. આપનું શું કહેવું છે? ડેફિનેટલી હોવી જોઈએ. ત્યાં જેમ ઓલ્ડ એજ હોમ આપણે અહીંયા ચલાવીએ છીએ ત્યાં તો ગવર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટ સિનિયર સિટીઝનને એક સ્ટાન્ડર્ડ લિવિંગ આપે છે. એ લોકોનું ધ્યાન રાખે છે, એમને એન્ટરટેનમેન્ટનું ધ્યાન રાખે છે, એમના મેડિકલ એક્સપેન્સીસનું ધ્યાન રાખે છે અને જો ભૂલથી એમને ઇમોશનલી કોઈ સતામણી થતી હોય તો એનો પણ કાયદાકીય ગુનો નોંધે છે. પણ આપણે ત્યાં એટલી વસ્તી છે અને કદાચ ક્યાં કાચા પડી રહ્યા છીએ ઇમોશન્સને સાચવવા માટે, તો ત્યાં આ બધી વસ્તુઓ પ્રોવાઈડ નથી થતી. અને મને અત્યારે હાલ જે આપણે ત્યાં સિસ્ટમ છે એને બદલવાની જગ્યાએ એને વધારે પાવરફુલ બનાવવા ઉપર ફોકસ કરવું જોઈએ. જેમ કે ઓલ્ડ એજ હોમ છે તો ઓલ્ડ એજ હોમની અંદર જો ગવર્મેન્ટ થોડા રૂલ્સ બનાવે અને જે બાળકો એમના માતા પિતાને ત્યાં મૂકી જાય છે તો તિરસ્કાર કરી જાય છે, તો એ લોકોનું કોઈ વેબસાઇટ ઉપર નામ હોવું જોઈએ કે આ વ્યક્તિ અમારા ત્યાં રહે છે ને એમના દીકરા ને દીકરીઓ આ છે. બસ આટલું થઈ જાય ને તો એ લોકોને આંખની શરમ તો અડશે. એટલે આવા કંઈક નાના મોટા ફેરફાર કરીને મને લાગે છે કે આપણે બહુ મોટો બદલાવ લાવી શકીએ. બિલકુલ બિલકુલ. આ મંથનમાં ચર્ચા કરી રહ્યા છે સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ અને આ તમામની આજની લાઈફસ્ટાઈલ, આ બધાની વચ્ચે પીસાતા એ મા બાપની સ્થિતિ વિશે શું કરી શકીએ, કેવી રીતે આજે આંકડો વધી રહ્યો છે એમાં ઘટાડો લાવી શકીએ, આપણે આપણામાં શું ફેરફાર લાવવાની જરૂર છે, આ તમામ સવાલોની સાથે આજનું મહામંથન કરી રહ્યા છે. ચર્ચા આગળ વધારીશું. ભાવનાબેન, ફરી એકવાર આપની પાસે આ મુદ્દા પર હવે એક યુવાનો તરીકે આપણે સૌ કોઈ સમાજમાં સૌ કોઈ એક સાથે રહી શું કરી શકીએ, ખૂબ ટૂંકમાં આપની વાત રજૂ કરશો. ભાવનાબેન. એક તો પેલા જે મારો અવાજ કપાતો હતો એટલે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ નીચે જે આપણે અરજી થાય અને 5 નીચે એનો ટ્રિબ્યુનલ ઓર્ડર કરતી હોય છે, એને રક્ષણ મળતું હોય છે. આપણે શું કરી શકીએ? આપની વાત બહુ સારી છે. એક તો કાઉન્સલિંગ સેન્ટરમાં પણ અમે સંવાદનું માધ્યમ અને બધાનો હેતુ શુદ્ધ હોય
પણ સમજણ અરસપરસની જે સંવાદિતા નથી. પણ જો હેતુ સૂચ માટે જહાં સુમતિ ત્યાં સંપત્તિ દાના, હા જહાં સુમતિ ત્યાં વિપત્તિ નિદાના. તો આ સ્થિતિમાં સમાજનો સમય પોતાના માતા પિતાને જેમ પોતાના બાળકોને દેવો પડે છે એમ જ માતા પિતાને દેવો પડે છે. ઓકે અને ઓકે એક સ્થિતિ આપણે કહું જી કે દીકરાએ જયારે કાઢી મૂક્યા હોય છે મા બાપને, ત્યારે અત્યારનો જે એક નવયુવાન 18, 19 કે 20 વર્ષનું બાળક પણ એની દાદા કે દાદીને ઘરે લઈ જાય છે. તો એની સંવેદના તો છે. હા, એ હા. સંવેદનાને જાગૃત કરવા માટે યુવાનો સાથેનો સંવાદ. આજે તમે જોવો કે યુવાનો જ અમારા આશ્રમના માતા પિતાને ફરવા લઈ જાય છે. એટલે હું ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં જોડાયેલી છું અનેક પ્રકલ્પોમાં. હા. ત્યારે મારો અનુભવ છે કે ત્યાં બહુ સંયુક્ત પ્રકાર છે. બિલકુલ, માતા પિતા હા. ભેગા જ છે બધાયના. હા, અને હા, આ સ્થિતિમાં એને વડીલોના માર્ગદર્શનથી એના જીવનમાં કેટલો ફેર થશે, એક પોઝિટિવ એપ્રોચ તરફ હા એ જાણવાની સામાજિક કાર્યક્રમ દ્વારા આપણે જઈ બિલકુલ શકીશું. બિલકુલ એ તમામ વસ્તુઓ કે ભાવનાબેન, મારી પાસે સમયનો પણ ખૂબ અભાવ છે. મયુરભાઈ, હવે આપની પાસે સંયુક્ત કુટુંબમાં પુરુષોની શું જવાબદારી હોય છે, અને સાથે સાથે આ જે મુદ્દો છે મા બાપ જે હેરાન થઈ રહ્યા છે એના પર આપનું શું કહેવું, શું કરી શકાય જેના કારણે આ ચિંતાજનક આંકડાઓને ઘટાડી શકીએ? મયુરભાઈ. ઓકે રાધાબેન, હવે આપને કીધું એક સંયુક્ત પરિવારમાં જેન્ટ્સની શું જવાબદારી છે. ઓકે, હા હા હાલો. જી જી આવી રહ્યો છે મયુરભાઈ આપનો ઓકે, અવાજ. હવે જેન્ટ્સની જવાબદારી એક ઈ જ. હાલો. જી 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 મયુરભાઈ આપની એક વાત જેન્ટ્સની રજૂ કરો. જવાબદારી એક ઈ છે. હા. સંયુક્ત પરિવારમાં એક જેન્ટ્સની જવાબદારી ઈ છે, એને બધાને સાથે જોઈને ન્યાય કરવો જોઈએ. આજે મા બાપ હોય, દીકરા હોય તો વાઇફ હોય, એ બધાને સમતોલ કરવું જોઈએ. અને કોઈ પણ ઘરમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો એનો બધાને સમજાવીને એનો પ્રશ્નનો હલ કરવો જોઈએ. આજે મા બાપને આપણે વડીલ હોય હા અને દીકરી બેટા છે, આજે વહુ આવી હોય તો એને સમજાવવું પડે અને એકબીજાને ફોલોઅપ વાત કરવી પડે. હવે આપ બીજો મને કયો પ્રશ્ન કીધો હતો? માતા પિતાને જે આવી રીતે હેરાન થવાના આંકડાઓ વધી રહ્યા છે, આપણે શું કરી શકીએ? એક પરિવાર તરીકે, દીકરા દીકરી તરીકે આપણે શું કરી શકીએ? ખૂબ ટૂંકમાં આપની વાત રજૂ કરશો મયુરભાઈ, મારે સમયનો પણ અભાવ છે. ઓકે 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 ઓકે. હવે મા બાપને આ પ્રોબ્લેમ પડે છે શું કામ એને? કારણ કે એને કોઈ સાંભળતું નથી એમ. અને આજે ઘરવાળા હોય તો એ ઘરવાળો છે એ મા બાપનું નથી જોતો, ઘરવાળાને જોઈએ નહીં. ઘરવાળી કે સાચી છે સાચી છે, તો ખરેખર એ વસ્તુ ન થવી જોઈએ. આજ ધારો કે મા બાપની ભૂલ છે, નો ડાઉટ, બરાબર, તો આપણે એમને આપણી વાઈફ હોય તો આપણે એને સમજાવવી પડે. તો આજે ઈ વડીલ છે, આજે આપણે થોડુંક જાતું કરી નાખાય તો એવી વાતને ફોલોઅપ કરવી પડે. ઓકે વસ્તુને. ઓકે ક્રિના, એ જ સવાલની સાથે આપની પાસે સંયુક્ત કુટુંબમાં એક સ્ત્રી તરીકેની જવાબદારી સાથે આજે માતા પિતા સામે જે વધી રહ્યા છે અત્યાચારના કેસ, એ આંકડાને કેવી રીતે ઘટાડી શકાય? આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ ટૂંકમાં. એક હું રાધાબેન પ્રશ્ન કરવા માંગુ છું, જી વાત કહેવા માંગુ છું, જી 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 તો હું વાત કરી શકું છું? હા હા પ્લીઝ ટૂંકમાં આપ આપની વાત રજૂ કરો. હા હા, શોર્ટકટ હા, આપનો હા, ટાઈમ નહીં લો વધારે. હા. હું એક વસ્તુ કહેવા માંગુ, અત્યારની જનરેશન કેવી છે, આજે મેરેજ થયા હોય તો એ કે આપણે 2 વર્ષ એમનેમ કરવું, આજે સંતાન નથી કરવા, એવા પ્રશ્નો થતા હોય. બીજો એક પ્રશ્ન એક એવો થતો હોય અત્યારનો, બસ આપણે એક દીકરો કા એક દીકરી છે એટલે આપણા માટે ઘણું છે. હા. હમણાં એક મારા પ્રશ્ન બનાવ બન્યો છે અંગતમાં, બહુ સુખી પાર્ટી છે, બહુ સુખી પાર્ટી. હા. એક ને એક એનો દીકરો હતો, હવે એનું એક્સિડન્ટ થયું, બનાવ બની ગયો બહુ ખરાબ, તો એની લાઈફ અત્યારે એને ગમતી નથી. બિલકુલ. એટલે હું એટલું આપ બધાને જાણવા માંગુ છું, કહેવા માંગુ છું, ભાઈ અત્યારના તમે એવું ન જોવો ભાઈ એક સંતાન આપણે ને 2 આપણે, એવું નહીં. તમે 2 થી 3 સંતાન કરો આ સમયમાં. ઓકે ઓકે મયુરભાઈ. અને એ તમને ક્રિનાબેન, એક benefit છે. જી જી ક્રિનાબેન, અને આપની વાત ખૂબ ટૂંકમાં, આપની અંતિમ પ્રતિક્રિયા. ક્રિનાબેન.
મેડમ ક્વેશ્ચન રિપીટ કરી શકો છો હા હા please? હું એ જ કહી રહી છું કે માતા પિતાની આ જે હાલત છે એ સ્થિતિને કેવી રીતે ઘટાડી શકાય, એ આંકડાઓ કેવી રીતે ઘટાડી શકાય? ઓકે. માતા પિતાની આજે જે હાલત છે એ આપણે એક અન્ડરસ્ટેન્ડિંગ લેવલથી ઘટાડી શકીએ છીએ કે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કે ક્યારેક તમે જતું કરી દો તો ક્યારેક હું જતું કરી દઉં છું, પણ જો આ વસ્તુ 99% પોસિબલ છે, પણ જ્યારે 1% જ્યારે પોસિબલ નથી ને, તો આપણે એવી જે આપણે ઓલ્ડ એજ હોમ બને છે ત્યાં આપણે એક એવું પણ નોર્મ ગવર્મેન્ટ પાર પાડી શકે છે કે વૃદ્ધ માતા પિતાને જે લોકો સાચવશે એને કોઈ બેનિફિશિયલ અમાઉન્ટ મળશે, આઈધર કે એને કોઈ બેનિફિટ્સ મળશે કે સમ અમાઉન્ટ એને મળશે કે મા બાપ આપને સાચવે છે Okay, એના okay. માટે એનો એક બેનિફિટ છે કે મા બાપ જે છે એ ઇમોશનલી એના બેટા સાથે રહી પણ શકશે અને એની ઘરના સાથે પ્રેમ પણ મેળવી શકશે. Okay, okay. તો આપણે એ રીતે આપણે એનો એક સોલ્યુશન બિલકુલ એ સોલ્યુશન લાવી શકાય. જયમલભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ ટૂંકમાં. મારી અંતિમ પ્રતિક્રિયા એ છે કે આપણે ધાર્મિક શિક્ષણ તરફ કે જેમાં શ્રવણની કથાઓ છે, આપણે ત્યાં ચાલતા બહુ બધા સામાજિક સંપ્રદાયો છે કે જ્યાં ખરેખર મોરલ એજ્યુકેશન અપાય છે તે તરફ જવું પડશે, રામાયણના મૂલ્યો સમજાવવા પડશે હા અને NEP 2020માં ઇન્ડિયન નોલેજ સિસ્ટમની વાત કરી છે, એ નોલેજ સિસ્ટમ તરફ જવું પડશે. મારું એવું સ્પષ્ટ માનવું છે કે કોઈને લાભ કે લાલચ આપીને તમે મા બાપને સાચવતા ન કરી શકો. એ લાગણી હૃદયના ઊંડાણમાંથી ઉગેલી હોવી જોઈએ, હા તો જ તમે એને સાચવી શકશો. બિલકુલ. નહીતર પાછું એના એ છે લાભ મળે તો લાગણી, અને લાભ ન મળે તો શું? મારી વાત અહીંયા હું પૂરી કરું. બિલકુલ બિલકુલ. પરિતાબેન, એ જ સવાલની સાથે આપની પાસે પણ મા બાપને દુઃખી થતા કેવી રીતે રોકી શકીએ? અત્યારે એ છે કે જે પરિસ્થિતિમાં અત્યારે આવી ચૂક્યા છે, હવે એ પરિસ્થિતિ કદાચ બદલાશે નહીં, તો એનો સ્વીકાર કરી અને એ લોકોને ગમે તે રીતે જો એમ્પાવર કરી શકીએ કે પોતે પોતાની રીતે જીવી શકે, એટલા જ હકથી ને અધિકારથી જેટલા હકથી એ લોકો પહેલા જીવતા હતા. અને બીજું એ કે એ લોકોને જ્યારે એમ્પાવરમેન્ટ મળે છે, જ્યારે એ લોકો માટે કામ મળે છે, એ લોકો બીજી જગ્યાએ પણ જઈ શકે છે. તમે વેસ્ટર્ન કલ્ચરની વાત કરી તો ત્યાં ઓલ્ડ એજ સિટીઝન્સ માટે પણ ઘણા કામ હોય છે. કશું નહીં તો રોડ, સ્કૂલમાં છોકરાઓને રોડ ક્રોસ કરાવવાનું કે બેઝિક જે એ લોકો કરી શકે, લાઇબ્રેરીમાં તે ઘણા કામો હોય છે. તો એ લોકોને એમ્પાવર કરવાનું, એ સ્વાભિમાનથી જીવવાનું, પ્લસ જે ઓલ્ડ એજ હોમ કમ્યુનિટીઝ છે એ બધું જે છે એ આ છે. હવે તમારે ક્યારે લોયર પાસે જવું, ક્યારે કાઉન્સેલર પાસે જવું, એ સમજીને ડિસિઝન લો. જો બંને પાર્ટી સમજવા તૈયાર છે તો કાઉન્સેલિંગ હેલ્પ કરી શકશે, પણ જો બંને પાર્ટીને એવું છે કે મને સમજો, હું તમને નહીં સમજું, હવે અમે નહીં બદલાઈએ, તમે જેવા છો એવા જ અમે જેવા છે એવા જ અમે રહીશું, તો પછી એવી કન્ડિશનમાં લો પાસે જાઓ. તો કરેક્ટ જગ્યાએ જાઓ, તમારા પ્રોબ્લેમનું સમાધાન તમારી જ પાસે છે અને તમે જ એને લાવી શકશો. ઓકે. સંગીતાબેન, બાજરીના રોટલા અને બર્ગર, આ બંને પેઢી એક સાથે કેવી રીતે રહી શકે, એ મજાથી, એ ખુશીથી, અને સાથે સાથે મા બાપનું આ જે દુઃખ વધી રહ્યું છે આજના સમયમાં, એ કેવી રીતે ઓછું કરી શકીએ? જે રીતે તમે બોલ્યા એ બહુ રમૂજી વાત હતી અને એ જ રીતે જીવન જીવવું જોઈએ. બંને જણા એકબીજાના જે થિંકિંગ્સ છે, જે વિચારો છે અને જે જીવન શૈલી છે એને સમજે. અને પરિવારની અંદર તમે જે બાજરીના રોટલા અને બર્ગરની વાત કરી, તો એ બધા જ અલગ અલગ વયના લોકો એક પરિવાર છે. તો આપણે એ સમજવું જોઈએ કે પરિવારની અંદર અથવા તો કોઈ પણ માણસે ખુશ રહેવું છે તો એને એક માણસની અને એક સારા, સ્વસ્થ અને ખુશખુશાલ સંબંધોની જરૂર પડવાની છે. તો એને પ્રાયોરિટી સેટ કરવી પડશે કે સૌથી પહેલી પ્રાયોરિટીમાં આવે છે પરિવાર, પછી આવે છે મિત્રો અને પછી સોસાયટી આવે છે. જો આ સ્ટ્રક્ચરને ફોલો કરવામાં આવશે તો પરિવારના દરેક લોકોને એટલું સન્માન અને એ લોકોની જે બુદ્ધિમત્તા છે એને પણ એટલી જ રિસ્પેક્ટ આપવામાં આવશે, તો આ બંને જૂથો એક સાથે ખુશહાલ રહી શકશે. બિલકુલ. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત પરિવારની છે, વાત મા બાપની છે. જે મા બાપે લોહી પાણી એક કરીને આપને સિંચ્યા છે, એ મા બાપ કોઈ કચેરીની બહાર ભરણ પોષણ મેળવવા માટે ઉભા રહે છે, તો એ બહુ દુઃખની વાત કહેવાય. એ કરચલી ભરેલા હાથો જ્યારે એ મજબૂરીથી કોઈકની સામે હાથ ફેલાવે છે, તો એ શરમજનક વાત કહેવાય. અંતે ખાલી એટલી જ વિનંતી છે, જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી સાચવી લઈએ.
આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.